જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુજબ તલ અને માવાના પેડા આપણે સિદ્ધ કરવાના છે. આ રબડી છે જે મેં કરી રાખી છે. રબડી એટલે આપણે જે દૂધઘર કરીએ છીએ ને એ જ માવો છે, પણ સેજ ઢીલું ટેક્સચર હોય ને એવું મેં કરી રાખ્યું છે. કારણ કે જો આવું કરી રાખીએ તો આમાંથી આપણે જેટલી સામગ્રી કરવી હોય આ ટેક્સચર પર તો આપણે કરી શકાય. તો અહીંયા છે ને મેં પહેલાં એટલે એક કટોરી મેં કાઢી રાખ્યું છે. તો એક કટોરીમાંથી અડધી કટોરી પહેલાં મેં અહીંયા રબડી લઈ લીધી છે, મીઠી રબડી છે. અને સાથે એમાં સુગંધી માટે એલચીનો પાવડર બી કરી દીધો છે. અને આ છે કાજુનો પાવડર. કાજુને છે ને સુંદર આવી રીતે પાવડર કરીને એમાં બી સાથે જો અડધો કપ રબડી લીધી હોય તો આમાં 3 થી 4 ચમચી કાજુનો ભૂકો કરી દેવાનો. અને આ તલ છે, તલને શેકી લેવાના, કાચા જ નહીં, શેકવું જરૂરી છે, નહીં તો સામગ્રીનો ટેક્સચર સુંદર નહીં આવે. તો પછી તલ શેક્યા પછી બી રબડી થોડી ઘટ થાય, કાજુનો ભૂકો પધરાવ્યા પછી તલ પધરાવી દેવાના. તલ સે ચડિયાતા પ્રમાણમાં રાખવાનું છે, એ ધ્યાન રાખવાનું. તો તલ પધરાવ્યા પછી છે ને મિશ્રણ તરત લોહીયાને છોડવા માંડશે. એટલે છોડવા માંડે ને તો ગેસની આંચને બંધ કરી દેવાનું. હવે આપને એવું થશે કે આ સામગ્રી માવામાંથી બી કરી શકાય છે ને, તો હા, માવામાંથી કરી શકાય છે, પણ મેં રબડી ટેક્સચર લીધું છે કારણ કે એમાં થોડું તલ થોડા સોફ્ટ પડી જાય એટલા માટે. તો અહીં ગેસની આંચને બંધ કરીને મિશ્રણને આંચથી નીચે ઉતારીને ઠંડુ થવા દઈએ. કારણ કે આના છે ને આપણે પેડા સિદ્ધ કરવાના છે. અત્યારે મકર સંક્રાંતિ આવી રહી છે, તો અત્યારે પ્રભુને આ બધી સામગ્રી ખાસ આવે છે. તો એના લાડુ બી કરી શકાય, બરફી બી કરી શકાય, પેડા બી કરી શકાય તલ માવાના. તો અહીંયા મેં નાના નાના ગોળા વાળી લીધા છે. આવી રીતે જરા ઘીવાળો હાથ કરીને નાના નાના ગોળા વાળી લેવાના. કારણ કે આજે આપણે પેડા સિદ્ધ કરવાના છે તલ અને માવાના. તો એ બધા ગોળા વાળી લીધા છે. તો આ 2 છાપડી છે ને, વ્રજમાં હમણાં ગયા હતા ને અમે, ત્યાંથી અમે પધરાઈ એવા. તો આનાથી આ ગુલાબની છાપણી છે, ગુલાબનો આકાર છે એમાં. તો કરી જોઈએ થાય છે કે નહીં. તો આના ઉપર આવી રીતે રાખીને જોઈએ, પણ બહુ નથી થઈ રહ્યું, આ શેપ નથી આવી રહ્યો બરાબર. તો બીજી જે છાપણી છે ને એમાંથી કરીને જોઈએ, પણ સે જેવું ઘી લગાડી દેવાનું તો જેથી સુંદર ચોંટે નહીં એમ. તો એને બી આવી રીતે વચ્ચે મૂકીને એને હાથેથી ઉપર જરા કેવું પ્રેસ કરવાનું જો આમ. અને પછી હળવે હાથેથી આમ કાઢી લેવાનું. સુંદર છાપણી આવી ગઈ, તો સુંદર એનો આકાર આવી ગયો છે. તો આવી રીતે જ બધા પેડા આપણે સિદ્ધ કરી લઈએ. તો ખૂબ સરસ અને એકદમ નૂતન સામગ્રી છે શ્રી પ્રભુને ભોગ ધરવા માટે. આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વધુથી વધુ લોકો સુધી વિડીયો શેર કરજો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. ને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ખૂબ સુંદર તલ માવાના પેડા અહીંયા સિદ્ધ થઈ ગયા છે. અહીંયા મેં કેસરનો ઉપયોગ નથી કર્યો, આપને કરવું હોય તો આપ કરી શકો છો. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સરસ અને નૂતન સામગ્રી તલ માવાના પેડા શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સિદ્ધ થઈ ગયા છે. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો ખૂબ સુંદર અને એકદમ ઇન્સ્ટન્ટ સિદ્ધ થઈ જતી એવી સામગ્રી છે. કારણ કે દૂધ બાળવામાં વાર લાગે, આવી રીતે જો આપણે માવો કરી રાખ્યો હોય તો ઝટપટ સામગ્રી સિદ્ધ થઈ જાય. અને એક જ માવામાંથી, એક જ રબડીમાંથી આપ ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો. આ રબડી મીઠી હતી એટલે મેં સાકરનો ઉપયોગ નથી કર્યો, અને કાજુનો ઉપયોગ એટલે કર્યો છે કે એનું બાઇન્ડિંગ ફટાફટ આવી જાય એટલે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.